એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણીમાં હવે નવા જૂની થવાના ચોક્કસ સંકેત દેખાઈ રહ્યા છે, કારણ કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને એ જ સમય દરમિયાન ભાજપના ઘણા બધા નેતાઓ એવા છે કે જેમણે ફોર્મ ભર્યા છે। પણ ખાસ વાત એ પણ છે કે જ્યારે અમિત શાહ સુરતની મુલાકાતે હતા ત્યારે શંકર ચૌધરી જે હાલના ચેરમેન છે બનાસ ડેરીના તેઓ પણ એમને મળ્યા હતા। પણ હવે વિગતે ચર્ચા એ કરવી છે કે અત્યાર સુધી કેટલા લોકો એવા છે, કેટલા વર્તમાન ચેરમેન ડિરેક્ટર એવા છે કે જેમણે આ ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે અને કોને પડકાર ફેંક્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। એશિયાની સૌથી મોટી ડેરી એટલે કે બનાસ ડેરી અને એમની ચૂંટણી 10 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। આજે ફોર્મ માટે પડાપડી પણ થઈ રહી છે, કારણ કે બધાને આ ચૂંટણી લડવી છે, બધાને જીતવી પણ છે અને બધાને બિનહરીફ ચૂંટણી કરાવવી પણ છે। અને સવાલ એ છે કે હજુ સુધી મેન્ડેટ નથી આવ્યું, કોના નામનું મેન્ડેટ ફાટે છે એ ઉપર સૌ કોઈની નજર તો હતી, પરંતુ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, અંતિમ દિવસ, એટલે એ પણ જોવાનું છે કે હવે આગળ શું થવાનું છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની 10મી ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, જેમાં 16 ડિરેક્ટરની નિમણૂક થશે। ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓએ ઝંપલાવતા ચૂંટણી બિનહરીફ થવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે। અને આ સાથે જ 2 દિવસ અગાઉ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીએ જ્યારે ઉમેદવારી નોંધાવી હતી એ પછી પૂર્વ સાંસદ પરબત પટેલ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ સહિત અનેક દિગ્ગજોએ ફોર્મ ભર્યા હતા। અને આ બધાની વચ્ચે સુરતની મુલાકાતે જ્યારે અમિત શાહ પહોંચ્યા હતા ત્યારે શંકર ચૌધરી પણ તેમને મળવા માટે પહોંચ્યા હતા। અને આ સાથે સવાલ હવે એ પણ થઈ રહ્યો છે કે બનાસ ડેરીની આ ચૂંટણીએ જિલ્લાના તમામ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। હજુ ક્યાં ક્યાં નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરે છે એના પર સમગ્ર પ્રદેશની નજર છે। આ ચૂંટણી બનાસકાંઠા જિલ્લાના રાજકીય સમીકરણો બદલી શકે એમ છે। જો કે 29 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યાં સુધી કોણ ફોર્મ પરત ખેંચે છે એના પરથી ચિત્ર સ્પષ્ટ થવાનું છે। સુઈગામ બેઠક માટે વર્તમાન ડિરેક્ટર મુરજીભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું છે। આ સાથે જ પાલનપુર બેઠકના વર્તમાન ડાયરેક્ટર ભરત ચૌધરીએ પણ ફોર્મ ભર્યું છે। બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી છે, એમણે પણ ફોર્મ ભર્યું છે। એમની સાથે સાથે દાંતીવાડા બેઠકના વર્તમાન ડિરેક્ટર પીજે ચૌધરીએ પણ ફોર્મ ભર્યું છે। દાંતીવાડા બેઠક માટે વર્તમાન ડિરેક્ટર જે પીજે ચૌધરી છે, એમની સામે દાંતીવાડા ભાજપના આગેવાન અને પાંથાવાડા માર્કેટયાર્ડના જે વર્તમાન ડિરેક્ટર છે વિનોદ ભૂતડિયા, એમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। કાંકરેજ બેઠક માટે વધુ એક ફોર્મ ભરાયું છે। અણદાભાઈ પટેલની સામે બનાસકાંઠા જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ચૌધરીએ શિહોરી મામલતદાર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। વડગામ બેઠક માટે વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટોડની સામે વડગામ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને બનાસ બેંકના ડિરેક્ટર કેપી ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જેને લઈને વડગામ બેઠક પર ભાજપ સામે ભાજપના જ નેતા આવતા રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। વડગામ બેઠક માટે જ્યારે કેપી ચૌધરી સામે દિનેશ ભટોડ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા ત્યારે પણ જોવા જેવી થઈ હતી અને એમણે ફોર્મ પણ ભરી દીધું છે। અને આ સાથે જ હવે જ્યારે પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે ઉમેદવારી નોંધાવતા વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી પણ પહોંચ્યા હતા। બનાસ ડેરીની આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ નેતાઓ હવે સામસામે આવી રહ્યા છે, એટલે વર્ચસ્વની આ લડાઈ પણ થવાની છે। પણ હવે એમની સાથે જ્યારે બનાસ ડેરીની ચૂંટણીની અંદર અલગ અલગ નેતાઓ છે હવે ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે એ પણ જોવાનું છે કે આ જે આખી ચૂંટણી છે બિનહરીફ થાય છે, કારણ કે 29 તારીખ છેલ્લી છે ફોર્મ પરત ખેંચવાનું। અને આ બધાની વચ્ચે જ્યારે બનાસ જે મેડિકલ કોલેજના ચેરમેન છે પીજે ચૌધરી, એમણે જ્યારે દાંતીવાડા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી અને તેમણે જે વાત કરી છે કે જે ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે, નિયામક મંડળ બિનહરીફ થાય તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। એટલે સૌથી પહેલા તો જે આ પીજે ચૌધરી છે તેમને પણ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે ઘણા બધા નેતાઓ એવા છે કે જેમણે ફોર્મ ભર્યા છે અને આ સાથે સાથે બીજા પણ નેતાઓ એવા છે કે તેઓ પહોંચ્યા હતા, ફોર્મ ભર્યા છે। ભાવાભાઈ રબારી હોય, અમીરગઢ બેઠક પરથી તેમણે ઉમેદવારી પણ નોંધાવી છે। પણ હવે જ્યારે આ બધા જ નેતાઓ અંદરો અંદર હવે ક્યાંક લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, ત્યારે સૌ કોઈની નજર એ ઉપર છે કે ભાજપ શું વિચારી રહ્યું છે, કોને ડિરેક્ટર પદ માટે તેઓ નિમણૂક કરી રહ્યા છે, ચેરમેન પદ માટે કોણ કરી રહ્યું છે। હવે એ આપણે સૌથી પહેલા તો જે આ પીજે ચૌધરી છે તેમને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। બનાસ ડેરીની આજે 2025-26ના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે। એમાં મેં દાંતીવાડા તાલુકાના ઉમેદવાર તરીકે અમારા બધા તાલુકાના સહયોગથી શંકરભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના
આદેશ અનુસાર આ ફોર્મ ભર્યું છે આજે. અને મને વિશ્વાસ છે કે આખા બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણી છે એ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બિનહરીફ થશે એવો મને સ્ટ્રોંગ વિશ્વાસ છે. કારણ કે શંકરભાઈ સાહેબે જે બનાસ ડેરીને 4,000 કરોડથી આગળ વધારી વિકાસ તરફ અને 21,000 કરોડના ટર્નઓવરને ક્રોસ કરી છે 10 વર્ષના ગાળામાં. અને દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાયો ચાલુ કર્યા છે. પશુપાલકોને ખેડૂતોની આવક કેવી રીતે ડબલથી પણ વધારે થાય એના માટે સાહેબે ચિંતા કરી છે અને એ દિશામાં કામ કર્યું છે અને પરિણામ મેળવ્યા છે. દૂધના વ્યવસાયની ડેરીના વ્યવસાય સાથે સાથે શૈક્ષણિક બાબતોમાં બી મેડિકલ કોલેજ છે, સૈનિક સ્કૂલ છે, સ્વાસ્થ્યની બાબતમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની છે. હજારો દર્દીઓના ફ્રીમાં સારવાર થઈ રહ્યા છે. એટલે આ પ્રમાણે બનાસકાંઠા જનતાની જે વિશ્વાસ છે એમનો જે શંકરભાઈ સાહેબ ઉપર એ અતૂટ છે અને મને વિશ્વાસ છે કે આખી બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થશે શંકરભાઈ સાહેબના નેતૃત્વ. બધા પાર્ટીનો આદેશ થશે, બધાને પાછા ખેંચવા પડશે. લોકોને વિશ્વાસ છે, લોકો બધા શંકરભાઈ સાહેબની સાથે છે. એટલે બધા જ પાર્ટીના આદેશ પ્રમાણે દરેકને કામ કરવું પડશે. હવે જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને આપણે જોયું કે ઘણા બધા મોટા માથાઓ એવા છે કે જેમણે ફોર્મ ભર્યા છે, પણ હવે સૌ કોઈની નજર એ ઉપર છે કે આગળના સમયમાં શું થાય છે. 29 તારીખે આ બધામાંથી કોણ છે તે પોતાનું ફોર્મ પરત ખેંચે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.